નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ તમે એ સ્ક્રીનશોટ પર જોઈ શકો છો। આનું જવાબદાર કોણ છે કે આખું પરિવાર પાણીની અંદર તણાઈ ગયું એક નાનકડી ભૂલના લીધે। હું તો કહું છું, ગમે ત્યારે આવું જોખમ ના લેશો કે આપણી નાનકડી ભૂલના લીધે આખું પરિવાર, નાનકડી દીકરીઓ તેમજ આખું પરિવાર તણાઈ જાય છે। મિત્રો, શું છે સમગ્ર કેવી રીતના આ ઘટના ઘટી એ ટોટલી માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે। આ ઘટના ક્યારે બની ને ક્યાં બની, કેવી રીતના બની, આનું જવાબદાર કોણ છે એ ટોટલી માહિતી આપણે જાણવાના છે। તો આ વિડીયો ભલે લાંબો થઈ જાય પણ છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ટોટલી બધી જ માહિતી ખબર પડે। તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ માહિતીનું અપડેટ તમારા સુધી પહોંચી શકે। તો મિત્રો, આવો આપણે જાણી લઈએ આ જે ઘટના છે। એક જ પરિવારના સાત સભ્ય તણાઈ ગયા છે। એ ક્યારે બની ઘટના એ પહેલાં આપણે જાણી લઈએ। મિત્રો, આ મહારાષ્ટ્રમાં બનેલી છે ઘટના। એ રવિવારની ઘટના છે। રવિવારે દરેકની છુટ્ટી હોય છે, ત્યારે મજા માણવા ગયેલા આખો પરિવાર પાણીમાં તણાઈ જાય છે। કેવી રીતના તણાઈ જાય છે એ તો પહેલાં આપણે જાણી લઈએ। પહેલાં તો મિત્રો, આ જે પરિવાર છે, 7 લોકો જે વચ્ચે ફસાય છે, એ પહેલાં એકદમ ઓછું પાણીના લીધે એ મજા માણવા ગયા હતા। હું તો ગમે ત્યારે કહેતો હોય કે આવી જોખમ ના લેવું જોઈએ, કેમ કે આવો નાનકડી ભૂલના લીધે હવે આખો પરિવાર તણાઈ ગયો છે। એમની ઘરની અંદર હવે કોઈ પણ પ્રકારનું કોઈ બચ્યું નથી, ટોટલી આખો પરિવાર તણાઈ ગયો છે। અને કેટલા લોકો મળી આવ્યા છે, કેટલા લોકો જીવિત થયેલા છે એ પછી વાત કરીશું। પહેલાં તો આ ઘટના ક્યાં બની, કઈ રીતના બની આપણે પહેલાં જોઈ લઈએ। મિત્રો, આ ઘટના છે મહારાષ્ટ્રના લુણાવાડા, એક ડેમ છે, ભૂસી ડેમ છે, ત્યાં આગળ આ ઘટના ઘટી છે કે જે આ મજા માણવા ગયેલા પરિવાર જ્યારે ઓછું પાણી હતું ત્યારે મજા માણવા ગયા હતા, ત્યારે અચાનક પાણી આવી ગયું અને અંદર ફસાઈ ગયા લોકો। પછી ધીમે બધા એક સાથે એકબીજાને પકડીને 5 થી 10 મિનિટ સુધી એકબીજાને પકડી રહ્યા। જેમ પકડી રહ્યા તેમ પાણી વધતું ગયું, તેમ તણાઈ ગયા પુત્રીઓ છે, નાની દીકરીઓ છે। મિત્રો, ખરેખર આવી ભૂલ ના કરવું જોઈએ। હું તો ગમે ત્યારે કહેતો હોય છે કે આવી નાનકડી ભૂલના લીધે આખું પરિવાર ખોઈ બેઠા છે, કેમ કે આ નાનકડી ભૂલ કહેવાય। કેમ કે અગર આ તમે મજા માણવા ના ગયા હોય, આ લોકો મજા માણવા ના ગયા તો આજે આ પરિવાર જીવિત હોત। કેમ કે ખરેખર મિત્રો, આના પર ધ્યાન દેવું જોઈએ, કેમ કે આ થોડો પાણીનો પ્રવાહ છે ત્યાં આગળ વધી ગયો તે, ત્યારે બધા લોકો એકબીજાને પકડી રહ્યા હતા કે પાણી ઓછું થાય। બાકીના લોકો છે, આજુબાજુ કેટલીક પબ્લિક હોય છે એ જોઈ રહી હતી કે ભાઈ એમને બચાવવાના બદલે જોઈ રહી હતી। ખરેખર આમને મદદ કરતા કદાચ બચાવ થઈ શકતો, એકબીજાને ફોન કરીને બોલાવતા કદાચ બચાવ થઈ શકતો હોત, પરંતુ એવું થયું નથી મિત્રો। કે આ ધીમે આજે 5 લોકો હતા કે 5 થી 6 લોકો છે, એ ધીમે આખો પરિવાર તણાઈ ગયો। તણાયા પછી એ 3 થી 4 લોકોના તો મોત થઈ ગયા છે। બાકીના જે 2 હતા એ હજુ મળ્યા નથી, અત્યારે આપણને સમાચાર મળી રહ્યા છે। આ છે મહારાષ્ટ્ર ભૂસી ડેમ પાસે બનેલી ઘટના છે। એ રવિવારની ઘટના છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે આ તો ફેક વિડીયો છે, જૂનો વિડીયો છે, પરંતુ મિત્રો આ શૈલેષ ભાઈએ બધી જ ટોટલી માહિતી ચેક કરી છે કે કોઈ પણ પ્રકારનો આ જૂનો વિડીયો નથી, આ નવો જ વિડીયો છે। અગર જૂનો વિડીયો હોત તો કંઈક ના કંઈક સોશિયલ મીડિયા પેજ પર આપણને આ વિડીયો અવેલેબલ મળ્યો હોત, પણ આ શૈલેષ ભાઈને કોઈ પણ પ્રકારનો વિડીયો મળેલો નથી। કે ખરેખર મિત્રો, અત્યારે જો ચોમાસાની સિઝન છે, જ્યાં પણ તમે ફરવા જાઓ ત્યાં વિચારી સમજીને જવું, જેથી કરીને આવી મોટી દુર્ઘટના ના ઘટે। તો મિત્રો, આ હતા તમારી આજની જાણકારી। આપણે મળીશું, આપણને માહિતી મળે તો તરત જ આપણે પાછા વિડીયો બનાવશું। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કદાચ તમને માહિતી સારી લાગી હોય તો હું તમને જબરજસ્તી સબસ્ક્રાઈબ નથી કરાવતો, તમને માહિતી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર।